આદમી તો રથના રખોપા કરી અને રયતની હવાળ લેવા ગયા હતા ને નગરની અંદર પરત ફરતા જય મહાડ મહિનાની એલી વરહે એમ એના આંખની અંદરથી આહુડા પીડા જાય છે. હો કદાચ મારાથી તો કોઈ એવો અપરાધ થઈ નહીં ગયો હોય. કદાચ મારા સ્વામીના દલ મારાથી તો દુભાવાય નહીં ગયા હોય ને જેના લીધે એના રાણીના મુખ જોવા પણ રાજવી રાજી ન હોય. તલાવ હું પણ એની એક સતી નાર છે. પતિના સુખની અંદર સુખી રહેવું, પતિના દુઃખની અંદર દુઃખી રહેવું એ ભારતની આર્ય નારીનો ધર્મ હોય. તો લાવ શરણે વંદન કરું, હૈયાની વાત પૂછું. રાજવી રીજે તેની દરડાની વાતો જણાવે, ભીતરના ભેદ ઉકેલીને રાણીને હવજાવે. કોઈ પણ દરડાના ખૂણે ભીતરના ભેદની અંદર દુઃખ હશે તો ની રાણીને કહેશે. આજે સતી રે આવીને રાયના શરણે નામે વાદનો કરે વારંવાર રાણી રે આવીને રાયના શરણે નામે. જય ગૌ રાણી રાજપૂતાણી રાજપૂતાણી આવું ના બોલો રાજપૂતાણી. સત્ય વાત છે રાણી. સાંભળજો હો રાજપૂતાણી. રાજા
બાઈ સાંભળે રે આજે વાવણીએ જા તારે ખેડૂત પાછા રે મૈરા યારે વાવાણીએ તારે ખેડૂત બાઈ પાછા રે વાડે એ સુકન મારા લીએ મૈરાણી કો યાણા લીએ જા તારે રબારી પાછા રે મૈરા સુકણીએ ને માથે નારે નેતના જયાના દે પાછા તારાય કા પાછા રે વાડે આજે આપણે એરયો તો રાણી કોણ મેળા રે બોલે યારે પોકણ ગઢની યાદ રાજવી મેણાયા બોલે એ યજમાન માગિયા કે માય રાજાને એરયો તો રાણી મને મેળા રે બોલે બીજા બાએ એવા દકા પરલે કાલે ખાના લાલાટે મેક કોઈ મારા તો નાથી રાણી રે કોને રાજવી સાંભળો રે કહો રાણી કોરું માર પાજલ દલની સતી રે કોને સ્વામી સાંભળો રે થોડી ખુશીથી કહો રાજપૂતાણે ભવતી હવાયા કોડલા રાજ મારે નથી સ્વામ કોડલિયાનો ભવતી હવાયા કોડલા રાજ મારે સત્ય વાત છે રાણી ગોરી રે કવલડી તોજે રાજમેલ મારે નથી સ્વામ કાયું નો ગોરી રે કવલડી તોજે રાજમેલ મારે હા રાજપૂતાણે વિરલે મટેલા પારના રાજ મારે હોનલે મટેલા પારના રાજ મારે નથી સ્વામી પારાણિયાનો હોનલે મટેલા પારના રાજ મારે હા રાણી લાસાને લખી રે આપણી નાની નાની જોનવા સત્ય વાત છે રાણી લાસાને લખી રે આપણી લાડકી સગુણા ભૈયા તેરો આપ કહો છો કે વમણી જતા ખેડૂત પાછા વિરા છે એટલી જ વાત નહીં આણા તેડવા જતા રબારીઓ પણ વટે માર્ગેથી પાછા વળી જાય છે હા રાજપૂતાણી આજ આપણી પોકરણ ઘરની પ્રજા આપનું ધન ખાય જ આપણને અપરંપાર
મીના બોલે છે ના દરબાર કોઈ દિવસ આપણે આપણી રયતને દુખી કરી નથી, રયતના દુખે હંમેશા આપણે દુખી થયા છે. આજ આપણા દલડા બલવાયા છે, આપણા મંડળા બલવાયા છે, છતાં પણ આપણી પોકરણગઢની રયત આપણને અપરંપાર ઠેકડા. આ તો આપણી પોકરણગઢની રયત કહેવાય. કદાચ રયતથી ભૂલ થઈ જાય ને તો આપ તો પોકરણગઢના મહારાજ છો, એક રાજવી છો, એક રાજપૂત છો. રયતને ભૂલને માફ કરવી એક રાજાનો ધર્મ હોય છે ને આપણો રાજ ધર્મ પણ હોય છે. એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી થાય નહીં ના. દરબાર જો રહી વાત વાંજિયા પણ તો કોણ કહે છે કે પોકરણગઢના અધિપતિ રાજા અજમલ વાંજિયા છે. આજ પોકરણગઢની પટરાણી માતા મીનળબાઈ પણ વાંજિયા છે નહીં દઈ દરબાર. કદાચ આપણી ગોરડી પ્રજાને ખ્યાલ નહીં હોય, આપણી રયત જાણતી કે દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરી દેવી જગદંબા સમાન રાજકુમાર સવારે તણતણ બાળાવી આંગણી બિનબા લાશા લક્ષ્મી અને આપણી લાડકમાં અહીં દીકરી કહેવાય કે સગુણા બા તણતણ દીકરીઓ જો રાજ દરબારની અંદર રાજકુમાર સમાન રમે છતાં પણ આપણો પોકરણગઢનું રજવાડું વાંચવાયેલું જાય છે. આમાં મને કોઈ સમજણ પડતી નથી મહારાજ. દરબાર મારા મંડળાનો ઉકેલ કરો. આપણો વાંસી અવતાર કેવી રીતે પડ્યો કહેવાય, રાજપૂત કેવી રીતે પડ્યો કહેવાય, જરાક તમારા રાણીને સમજાવો સ્વામી, જરાક રાણીને સમજાવો. સાંભળો સતી, આપ જે વાત કરો છો રાણી, જગદંબાને ઝાંકી પાડેવી ત્રણ દીકરીઓ દરબાર ગઢની અંદર રમે છે રાજપૂતાણી. હા દરબાર, પણ રાણી કદાચ એક વાત જાણતા નથી હો સતી, દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, આપણા પણ રહેવાના નથી રાણી. સત્ય વાત છે રાજપૂત. બાડો ગોબડો લૂલો લગડો એક પુત્ર હોત ને રાણી તો મારા ગયા પછી આ રાજગાદી ચલાવે રાણી, નહીતર એક દિવસ આ રાજગાદીને મણમણના તાળા લાગે છે રાણી, મણમણના તાળા લાગે છે રાણી. પણ રાણી જો તમને રજા આપતા હોય ને સતી તો કાશી વિશ્વનાથના ચરણ જે ઘોર તપસ્યા કરીને પુત્રનું વરદાન મેળવું રાણી. રાણી આ પ્રજાનો પોકાર મારાથી સહન ન થતો રાણી, પ્રજાનો પોકાર સહન ન થતો. હા રાજા, આપણી કઈ વાત પણ સત્ય છે. કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત નહીં તો આજ આપણા પોકરણગઢના રજવાડાના વારસદાર બને, તો આપણી પ્રજાના પાલનહાર બને, તો રૂડી રયતના રખેવાળ બને. હા રાણી, રાજન આ તો હો વિધિના લખેલા લેખ છે, લેખની માથે મારના આપણે કહો. અને કદાચ તલવારના ઘાવ તો રૂજાઈ જાય, આજ તમારા ને મારા ગલ્લે લાગેલા ઘાવ કદી રૂજાય નહીં ના. ભાગ્ય વિના ભગવાન મળે નહીં ને કર્મ વિના કાંઈ પણ મળતું નથી. આજ તમારા ને મારા કર્મ આપણને પડ્યા છે. કર્મે નીકળો કિરદાર, હુનર કરો હજાર છઠ્ઠીના, કોઈ દિવસ સુકે નહીં આખર વેળાએ આડા ફરે રાજપૂત. આજ તમારા ને મારા કર્મ આપણને ફેડા નહીં તો એક રાજપૂત અને રાજપૂતાણીને કદે આવા દિવસો જોવા પડે ઠેકના. છતાં પણ આજ જો રાજાને તમારે વગડો વેઠવાની વાત કરતા હોય તો વગડો તો તમને જરૂરથી પડાવશો. પણ રાજન કાલ હવારે આંગણામાં રમતા આપણા લાડકભાઈ સગુણા બા આજ વિવાહને ઉંમર લાયક થયા છે. દરબાર દીકરી જઈ વિવાહને ઉંમર લાયક થાય એટલે પોતે પોતાને સાસરી શોભે છે. તો આજ પોકરણગઢના મહારાણી મીનળબાઈ તમારી પાસે ખોડું પાથરીને એટલું માંગે છે કે રાજન રૂલા લીલા તોરણા આંગણે વધાવો, ઢોલ અને હરણાઈ આજ આપણા પોકરણગઢના કાંગરે વગડાવો. દેશ દેશાવાલી માલી પાર બેનબા સગુણાના શ્રીફળ મોકલાવી યોગ્ય સારા રજવાડા જો, યોગ્ય સારા રાજકુમાર જો, બેનબાને લાયક એવા સારા રાજકુમાર જોઈ બેનબાના હસ્ત મેળાપ કરીને રાજન આપ સુખથી વન સીધાવજો. હું તમને હસતા મુખે